રાજકોટના ઉપલેટામાં એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણકારી પોલીસ કંટ્રોલને મળે છે। પોલીસ એક વાડીમાં પહોંચે છે, ત્યાં એક વ્યક્તિનો મૃતદેહ હોય છે, સાથે ત્યાં મૃતકનો સગો ભત્રીજો પણ હાજર હોય છે અને પોલીસને તે કહે છે કે મારા કાકાનો અકસ્માત થયો છે, એટલા માટે હું એમને વાડીએ લઈને આવ્યો છું। પણ પોલીસને દાળમાં કંઈક કાળું લાગે છે, કારણ કે અકસ્માતમાં ઈજા થાય તેવા કોઈ પણ નિશાન પોલીસને આ મૃતદેહ પર મળ્યા ન હતા અને પોલીસ તપાસ કરે છે તો ચોંકાવનારું ઘટના સામે આવે છે। ચોંકાવનારી વાત સામે આવે છે કે તેના સગા દીકરાએ જ પોતાના પિતાની હત્યા કરી નાખી છે। શા માટે પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરી તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। ઉપલેટાના ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના રાજપરા ગામની સીમમાં 9 ડિસેમ્બરના રોજ શંકાસ્પદ મરણના બનાવમાં એક મોટો ખુલાસો થયો છે। મૃતક યુવકના સગા દીકરા અને તેમના ભાઈના દીકરા એટલે કે ભત્રીજાએ સાથે મળીને કાવતરું રચ્યું અને પિતાની હત્યા કરી નાખી અને તેને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ પણ કર્યો। આ ઘટનાને લઈને ભાયાવદર પોલીસે ગણતરીના કલાકોમાં આ કાવતરાનો પર્દાફાશ કર્યો અને બંને ભાઈઓને પકડી પાડ્યા હતા। આ બનાવની માહિતી એવી સામે આવી છે કે 9 ડિસેમ્બરના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમ તરફથી ભાયાવદર પોલીસને જાણકારી મળે છે કે રાજપરાથી ડાંગ ગામ તરફ જતા રસ્તા પર મરણ થવાની એક વર્દી છે તે મળે છે અને ઘટના સ્થળ પર જ્યારે પોલીસ પહોંચે છે ત્યારે મરણ જનાર કાનાભાઈ મેરુ જોગ છે તેનો મૃતદેહ મળે છે। તેમના સગા ભત્રીજા વિરમ ભૂપત જોગ છે તે આ મૃતદેહ વાડીએ લઈને આવે છે અને આ ઘટના પ્રાથમિક દ્રષ્ટિએ મૃતકની લાશ અને ઘટના સ્થળ પર જે વાહન અકસ્માત થયું હતું તે જે આખો પ્લાન બનાવવામાં આવ્યો હતો, પરંતુ વાહન અકસ્માતના કોઈ પણ નિશાનો છે તે મૃતદેહને શરીર ઉપર જોવા નથી મળતા, જેથી આ આખો મામલો છે તે શંકાસ્પદ લાગે છે અને આ અંગે ભાયાવદર પોલીસ છે તે ઉચ્ચ અધિકારીઓને જાણ કરે છે। પોલીસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ થાય છે અને હકીકત એવી સામે આવે છે કે મરણ જનાર કાનાભાઈ જોગનું મર્ડર તેમના સગા દીકરા રામદેવ જોગ અને ભત્રીજા વિરમ જોગે કર્યું છે। આ બાબતને લઈને પહેલા તો પોલીસે શું ખુલાસા કર્યા છે તેમને સાંભળીએ। ગઈ તારીખ 9/12/2025ના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી, જેમાં બેસિસમાં આપણે એક BNS 103 મુજબ ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉંમર 50 એનો મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો। શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે, મોટર વ્હીકલ એક્સિડન્ટ। તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આરોપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી। ત્યારે સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયલ જવાનું પ્લાન હતું, એને ત્યાં ફોરેનમાં સેટલ હોવાનું હતું। આ લઈને જુદી જુદી જગ્યાઓથી પૈસોનો વ્યવસ્થા કરતું હતું છેલ્લા 1 વર્ષથી। એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી HDFCની, જેની કુલ વેલ્યુ લગભગ 60 થી 70 લાખની હતી। તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાર સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ થવા જવાનું છે। તો એને 2 વખતે મર્ડર કરવાની ટ્રાય કી। પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી, આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ મોદૂદ કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધો। એમાંથી એના જો દીકરો છે રામદેવ કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને 1 લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું। ઝેર એનાથી 2-3 દિવસ પહેલાં જ।
તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે. બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે, આપણી પ્રોગ્રેસ માટે, તો એનો ઉપયોગ કરવાનું છે. મેડમ, ખાસ કરીને પોલીસને કઈ રીતે જાણ થઈ કે આખો બનાવ છે તે હત્યાનો છે? કારણ કે પહેલા એક્સિડન્ટ કહેવામાં આવ્યું, કઈ રીતે? તો એક્સિડન્ટની જ્યારે આપણે ખબર મળી ત્યારે આપણા પીઆઈ શ્રી ભાયાવદરના વીસી પરમાર અને પીએસઆઈ રાખોલિયા શ્રી ત્યાં જ તરત જ સ્થળમાં પહોંચ્યા. ત્યારે એને શકમંત લાગ્યું કે એવી ઇન્જરી જો છે જોવામાં નહીં આવી રહી છે. ઇન્જરીની પછી તપાસ કરવાઈ અને ડૉક્ટરશ્રીથી ઓપિનિયનથી આ મળવામાં આવ્યું કે આ ઇન્જરી અકસ્માતમાં ના થાય. ત્યારબાદ તપાસ દરમિયાન, સ્થળ તપાસ દરમિયાન અને આરોપીની પૂછપરછ બાદ આ જાણવામાં આવ્યું કે આ એક કાવતરું હતું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે હત્યામાં સામેલ દીકરા રામદેને ઇઝરાયલ દેશમાં નોકરી માટે જવું હતું, જેનો અંદાજે 16 લાખ જેટલો ખર્ચ થતો હતો. તેણે લગભગ 1 વર્ષ પહેલાં તેના પિતાના નામે HDFC બેંકનો વીમો ઉતરાવ્યો હતો, જેમાં પિતાનું મૃત્યુ થાય તો 50 થી 70 લાખ મળવાપાત્ર હતા. વીમાનું બીજું પ્રીમિયમ ભરવાનો પણ સમય આવી ગયો હતો. ત્યારે પૈસા મેળવવા માટે રામદેએ તેના પિતરાઈ ભાઈ વિરમનો સંપર્ક કરે છે અને પિતાનું મર્ડર કરવા માટે 1 લાખ અને જીવે ત્યાં સુધી ભોજન આપવાની લાલચ આપે છે. 5 વર્ષ પહેલાં આ વિરમ છે તેના છૂટાછેડા થયા હતા અને તે એકલો રહેતો હતો, જેથી આ કામ કરવા માટે તૈયાર થાય છે અને હત્યા કરવા માટે રામદે છે તે 8 ડિસેમ્બરના રોજ ઉંદર મારવાની અને ઈતળી જેવી જીવાતો મારવાની દવા લાવે છે અને ત્યારબાદ આ વિરમ છે તે દવા મરણ જનારને બપોરના સમયે વાળીએ ઠંડા પીણામાં મિલાવીને પીવડાવે છે. જો કે મરણ જનારે ઉલટીઓ કરતાં તેનું મૃત્યુ થયું ન હતું અને આ જેના પુત્રનો જે પ્લાન હતો તે નિષ્ફળ જાય છે અને બીજો પ્રયાસ કરે છે અને આ નિષ્ફળતા બાદ બીજો પ્રયાસ કરવામાં આવે છે અને રામદે છે તે પોતાના ભાઈને કુહાડી વડે પિતાને મારી નાખવા માટે જણાવે છે. 9 ડિસેમ્બરના રોજ વિરમભાઈ મરણ જનાર કાનાભાઈને મોટરસાયકલ પરથી વાડીએ લઈ જાય છે અને ત્યાં તેમને દારૂ પીવડાવે છે, ઓડીમાં સુવાડે છે અને કુહાડી વડે માથામાં ઘા મારે છે અને મોતને ઘાટ ઉતારી દે. આ ઘટના બાદ તેમણે ગુનો છુપાવવાનો પ્રયાસ કર્યો અને હત્યા બાદ બંને ભાઈઓએ વાહન અકસ્માતમાં મોત થયું હોવાની ખોટી હકીકત પોલીસ અને અન્ય લોકોને જણાવી હતી. આમ જે પુત્રએ જે આખો પ્લાન કર્યો હતો વિદેશ જવા માટેનો, તેનો પોલીસ પર્દાફાશ કરે છે. આ દીકરાએ વિદેશ જવાની ગેલછામાં પોતાના જ પિતાની હત્યા કરે છે અને તે પકડાશે નહીં અને વિદેશ જતો રહેશે તેવો તેણે પ્લાન બનાવ્યો હતો. જો કે રાજકોટ ગ્રામ્ય પોલીસે આ પ્લાનને નિષ્ફળ બનાવ્યો અને ગણતરીના કલાકમાં જ હત્યારા પુત્રને ઝડપી પાડીને સમગ્ર આ જે ભેદ હતો તે ઉકેલી નાખ્યો છે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.